હું પણ તારી સાથે આવું છું. એટલે સતીએ ખોડિયારને કીધું કે ના, હું એકલી જ પહોંચી વળીશ. અને રાતના 12 વાગ્યે સતી પાટણના દરવાજે ઉતરી. સિદ્ધરાજ રાજાને ખબર હતી કે સતી તેની ભેંસો લેવા ચોક્કસ આવશે. એટલે સિદ્ધરાજ રાજાએ પાટણના પીરોની દરવાજા પર પીરાઈ ગોઠવી હતી, કેમ કે સતી ભેંસો લેવા આવે તો પાટણમાં ન આવી શકે. એટલે સતી પાટણના દરવાજા બાજુ વળી. એટલે પીરોએ રોકી અને કહ્યું કે બોન ક્યાં જાય છે? આ દરવાજા પર અમારી ચોકી છે, તમને પાટણની અંદર નહીં જવા દઈએ. એટલે સતી બોલી કે અલ્યા પીરો, મેં સતીએ સિદ્ધરાજ રાજાનું મેણું ભાગવા આ ભેંસો આપી હતી, અને હવે ભેંસો પાછી લીધા વગર હું સતી પાછી નહીં વળું. આ પાટણના પીર સમજી ગયા કે સતી ભેંસો લીધા વગર પાછી વળશે નહીં. એટલે પીરોએ વચ્ચેનો રસ્તો કાઢ્યો અને સતીને કહ્યું કે સતી, તું તારું સત બતાવે અને અમે પીરો જેમ કહીએ તેમ કરે તો પાટણના દરવાજા અંદર જવા દઈએ. એટલે સતી બોલ્યા કે તમારે કેવા પારખા લેવા છે? એટલે પાટણના પીર બોલ્યા કે સતી, અમે તને એક સૂતરનો દોરો આપીએ. આ સૂતરના દોરાને 2 ઝાડ સાથે બાંધી હિંચકા ઝૂલી બતાવે તો અમે તને પાટણમાં જવા દઈએ. એટલે સતી બોલ્યા કે અલ્યા પીરો, લાવો તમારો સૂતરનો દોરો. હું સિંધમાંથી આવી છું, પણ ગુજરાતમાં ખેલીને ના જાઉં, ઠીક પડે મારા અવતારને. સતીએ સૂતરનો દોરો